નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રૂબી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વાંચન લેખનમાં અથવા તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે તમારા કોઈ શબ્દ જોડણી આવે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે ઘણી બધી ભૂલ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા જ આપણે જોડણીમાં ભૂલ ન થાય અને આપણે જે પણ શબ્દ છે તેનો વ્યવસ્થિત ઉચ્ચાર કરી શકીએ અને લખવા ત્યારે આપણે ભૂલ ન થાય, તો તેના માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અનુસ્વારના થોડા એવા નિયમો જોવાના છે કે જે તમને ખૂબ ઉપયોગી થશે. તમારા વાંચન લેખનમાં તો ખૂબ ઉપયોગી છે જ, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારી જોડણી સાચી જોડણી લખવામાં પણ તમને ખૂબ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ખાસ બધા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે એને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છે, લખતા આવ્યા છે, વાંચતા આવ્યા છે, પણ અનુસ્વાર છે તેનો આપણે ઉપયોગ આપણને ખ્યાલ નથી કે આપણે ક્યારે ન બોલવાનું, ક્યારે મ ઉચ્ચાર થાય અને ક્યારે અમુક એવા શબ્દો છે જેમાં આપણને અનુસ્વાર હોવા છતાં આપણે એનો ઉચ્ચાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ત્રણ વસ્તુ ક્લિયર કરવાના છે જેથી કરીને તમારું આજ પછીનો જે તમારો કોન્સેપ્ટ છે તે ક્લિયર થઈ જાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અનુસ્વાર પછી એટલે કે કોઈક શબ્દ લખ્યો છે એના પછીનો શબ્દ જો શું આવશે વિદ્યાર્થી મિત્રો, ય હશે, ર હશે, લ હશે, વ હશે, સ હશે, એટલે કે ત્રણે સ હશે ને હ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે ન કે મનો ઉચ્ચાર થતો નથી. એટલે કે આપણે સિમ્પલ વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું ઉદાહરણ શું છે, અહીં મેં શું લખ્યું છે, આંસુ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આંસુ લખ્યું છે તો અહીં આંસુ આ પર આપણો અનુસ્વાર આવે છે એટલે કે ટપ્પું મૂકીએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર આપણે આંસુ એવો કરવાનો રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, આને નોર્મલી આંસુ એવું જ વંચાશે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ જોઈએ તો જ્યારે સિંહ લખીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આનો સિંહ એવો ઉચ્ચાર કરવાનો રહેતો નથી. આ વિદ્યાર્થી મિત્રો નોર્મલ સિંહ એવો વંચાય છે. આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ હશે કે વિદ્યાર્થી મિત્રો આને આંસુ અને સિંહ એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ જોઈએ વાંસળી. તો વિદ્યાર્થી મિત્રો અહીં વાંસળી એવું નહીં વાંચવાનું કે વામળી એવું નહીં વાંચવાનું. વિદ્યાર્થી મિત્રો આને સિમ્પલી વાંસળી એવું વંચાય છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ જોઈએ તો માંસ. તો વિદ્યાર્થી મિત્રો આને માંસ એવું નથી, માંસ જ વાંચવાનું છે. પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં હ પર ટપકું અનુસ્વાર આવે છે તો અહીં નહીં અહીં જ વાંચવાનું છે. પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ત્યાં તો આવા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ય આવે, ર આવે, લ આવે, વ આવે, સ આવે, સ આવે, એટલે કે ત્રણ સ અને હ જો આપણે પછડી આવે તો વિદ્યાર્થી મિત્રો શું અહીં આપણે અનુસ્વારનો ઉચ્ચાર જે થાય છે તેનો આપણે ન કે મ ઉચ્ચાર કરવાનો નથી. સિમ્પલી જે રીતના વાંચીએ છીએ તે જ રીતના એને વંચાશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના ખાસ આ નિયમ તમે યાદ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અનુસ્વારનો નનો ઉચ્ચાર ક્યારે કરવાનો તો તેની માહિતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અનુસ્વાર પછી શું વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર પછી તો આવે, તો અક્ષર આવે વિદ્યાર્થી મિત્રો, થ આવે, દ આવે અને ધ આવે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અનુસ્વારનો ઉચ્ચાર શું કરવાનો, ન કરવાનું. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, ન કરવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી સમજાવી દઉં તો વધુ ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં એક શબ્દ લખ્યો છે આ અંત. તો વિદ્યાર્થી મિત્રો અહીં અનુસ્વાર પછી એટલે કે આ પહેલા અક્ષર પર અનુસ્વાર છે એના પછી જો તમારે શું આવશે વિદ્યાર્થી મિત્રો, ત આવે. એટલે કે આપણે આ નિયમ પ્રમાણે ત આવે તો આનો અનુસ્વારનો ઉચ્ચાર શું અ પછી ન બોલવાનો રહેશે, એટલે કે આને અંત બોલાશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો અહીં અનુસ્વાર છે એના પછી જો થ આવ્યો તો શું બોલવાનું વિદ્યાર્થી મિત્રો, પંથ એવું થશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચલો આ સંદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો દ પછી દ પહેલા અનુસ્વાર આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આને સંદેશ એવું બોલાશે. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતના અહીં ધ પછી આ બંધ પછી દ પહેલા બ પર આવેલો છે તો આને બંધ થશે. તો વિદ્યાર્થી મિત્રો
આ રીતના તમારે નોન ઉચ્ચાર યાદ રાખવાનો છે કે વાંચવા ત્યારે તમને ખાસ ઉપયોગી થવાનું છે, લખવા ત્યારે પણ તમને ખાસ ઉપયોગી છે કે અનુસ્વાર પછી ત, થ, દ અને ધ આવે તો ત્યારે અનુસ્વારનો ઉચ્ચાર શું કરવાનો, અનુસ્વાર એટલે કે ટપકાનો ઉચ્ચાર તમારે ન કરવાનો રહેશે ફરજિયાત, તો જ તમારું સાચી જોડણી કહેવાય અને તો જ તમારી સાચો ઉચ્ચાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો કે આપણા વિડીયોમાં બીજી બી એક કોમેન્ટ હતી બહેનની કે ક્યારે આવા શબ્દને આપણે શું અડધો નથી લખી શકીએ શું વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ જે અનુસ્વાર છે તેને આપણે ન સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણે એને ન સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો મારે અંત લખવું છે તો હું અંતને વિદ્યાર્થી મિત્રો અંત આવું પણ લખી શકું છું, પંથને વિદ્યાર્થી મિત્રો પંથ આવું પણ લખી શકું છું, સંદેશને વિદ્યાર્થી મિત્રો આવું પણ લખી શકું છું અને બંધને વિદ્યાર્થી મિત્રો આવું પણ લખી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો અમુક વાર આપણને અનુસ્વાર તો ખ્યાલ છે આવી ગયો, પણ વિદ્યાર્થી મિત્રો અમુક વાર આવા શબ્દો આવી જાય તો આપણને ખ્યાલ નથી કે આ સાચી જોડણી છે કે આ સાચી જોડણી છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ નની કન્ડિશનમાં વિદ્યાર્થી મિત્રો તમે આને આ રીતના લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આ તમારે જોડણીના રીતે પણ તમને આ કામ આવશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ લખવામાં અને વાંચવામાં તો ઉપયોગી ખાસ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો જો તમને સમજાઈ રહ્યું છે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો વર્તુળમાં જરૂર શેર કરી દેજો અને ચેનલ પર નવા છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, જે રીતના વિદ્યાર્થી મિત્રો આપણે નનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો તે જ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો મોનો પણ કોન્સેપ્ટ ક્લિયર કરીએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છે પણ આપણને એ જ નથી ખબર કે મારે ક્યારે કયા શબ્દોમાં નનો ઉચ્ચાર કરવાનો, ક્યારે મોનો ઉચ્ચાર કરવાનો. તો આમાં આપણને ઘણું બધું કન્ફ્યુઝન રહેતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ આપણે આજે ક્લિયર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો નોન જ્યારે કેવા શબ્દ આવે ત્યારે આપણે અનુસ્વારનો ઉચ્ચાર કરવાનો નથી, પછી આપણે નોન ઉચ્ચાર જોઈ લીધો, હવે આપણે મૌન ઉચ્ચાર જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અનુસ્વાર પછી શું વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર પછી એટલે કે કોઈ શબ્દ પર અનુસ્વાર છે ટપકું છે એના પછી જો પછીનો અક્ષર શું વિદ્યાર્થી મિત્રો પ આવશે, ફ આવશે, બ આવે, ભ આવે અને મ આવે. શું આવશે વિદ્યાર્થી મિત્રો પ આવે, ફ આવે, બ આવે, ભ આવે અને મ આવે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે અનુસ્વારનો ઉચ્ચાર એટલે કે ત્યારે અનુસ્વારને શું બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો મ બોલવાનું છે. શું બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો મ બોલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ શબ્દ પર આપણે અનુસ્વાર મૂક્યું છે એટલે કે ટપકો મૂક્યું છે એના પછીનો અક્ષર જો પ, ફ, બ, ભ અને મ હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે અનુસ્વારનો ઉચ્ચાર તમારે મ બોલવાનું છે. ચલો ઉદાહરણથી સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણથી સમજાવી દઉં તમને. ચલો ખાસ ધ્યાન આપતા જજો વિદ્યાર્થી મિત્રો, એક જ વાર ભણવાનું છે, એક જ વાર ટાઈમ આપવાનું છે, પણ આ તમારો જિંદગી સુધીનું ક્લિયર થઈ જશે. ચલો હું એક શબ્દ લખું છું વિદ્યાર્થી મિત્રો. ચલો આ એક શબ્દ છે અંબા. તો વિદ્યાર્થી મિત્રો આપણો નિયમ શું કહે છે કે અનુસ્વાર પછી જો તમારો બ આવેલો હોય એટલે કે આમાંથી કોઈ અક્ષર આવેલો હોય તો અનુસ્વારનો ઉચ્ચાર તમારે શું થશે મ થશે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આ અંબા નહીં અંબા વંચાશે. શું વિદ્યાર્થી મિત્રો અંબા વંચાશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો પંપા, જો અહીં વિદ્યાર્થી મિત્રો પ પર અનુસ્વાર છે, આપણો નિયમ પ્રમાણે જોઈએ તો પંપા અને પંપા જ વંચાશે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ભ છે તો વિદ્યાર્થી મિત્રો આને કુંભ વંચાશે. કુંભ એટલે ક પછી તરત મ બોલાશે અને પછી બ બોલાશે. વાંચવાની રીતમાં તમને ખ્યાલ આવી ગયો. અહીં અ પછી તમારે મ બોલવાનું પછી બ બોલવાનું એટલે કે અંબા એ રીતના બોલવાનું, પછી પંપા, કુંભ એ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે સંબંધ શું આવશે વિદ્યાર્થી મિત્રો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારું શું વંચાશે, અહીં સ પર અનુસ્વાર છે અને બ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આને સંબંધ એવું વંચાશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આગળ શબ્દ તમને કહું તો ચલો આ એક તમારો શબ્દ તમને ખ્યાલ હશે. ચલો આને ચપ્પલ નહીં પણ વિદ્યાર્થી મિત્રો આ જો અહીં વિદ્યાર્થી મિત્રો ઘણો ફેર છે. અહીં ચ પર આટલા અનુસ્વાર કોઈ પણ શબ્દ પર જો અનુસ્વાર આવી જાય ને તો વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર ખાસ કરવાનો રહે, નહીં તો આપણને
આપણા અર્થ છે એ બદલાઈ જાય. શું વિદ્યાર્થી મિત્રો ફરક કેટલો પડે છે કે આનો ચપ્પલ થઈ જાય એ પછી હું સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો ચ પછી શું આવ્યું વિદ્યાર્થી મિત્રો પ આવ્યું તો આને ચંપલ એ રીતના ચંપલ એવું વંચાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે કે જ્યારે તમારે અનુસ્વાર પછી પ ફ બ ફ અને મ આવે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે શું વાંચવાનું છે? અનુસ્વારનો ઉચ્ચાર તમારે મ કરવાનું છે. શું કરવાનું છે? મ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ માહિતી ભણી અનુસ્વારને લગતી એમાં તમને દરેક તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. અત્યાર સુધી જો તમે કદાચ કન્ફ્યુઝન હશો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ક્લિયર થઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા રહો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરતા રહો, જેથી કરીને આવી જ કોઈ કન્ફ્યુઝન હોય તો તમારા મિત્રો પણ સારી રીતના શીખી શકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે.